અને દરેકનો ક્રમ છે. એક ગામડામાં એક મહાત્માજી ફરતા ફરતા ગયા. એમાં બરાબર એ જ ગામની અંદર એક પરિવારમાં એક યુવાન દીકરો મૃત્યુ પામ્યો. હવે સ્વાભાવિક છે કે યુવાન દીકરો મૃત્યુ પામે એટલે સ્નેહીજનો રડતા હોય, એમાં સૌથી વધારે એની માં રડે છે. કોઈકે કહ્યું એક કામ કરો ને, આપણા ગામમાં કોઈક મહાત્માજી આવ્યા છે, કદાચ ચમત્કારી હોય અને કંઈક ક્રિયાકર્મ કરી અને આને સજીવન કરે. એટલે દીકરાની માં રડતી રડતી મહાત્માજી પાસે જઈને એના પગમાં પડી જાય અને મહાત્માજીને કહે છે કે બાપજી, મારો દીકરો મરી ગયો છે, મારો એકનો એક સંતાન હતો, મૃત્યુ પામ્યો છે, કોઈ પણ સંજોગે મારા દીકરાને તમે સજીવન કરી દો. મહાત્માજી બહુ સમજાવે છે કે બેટા આમ ન હોય. જઈ અને અવાજ કર્યો. એક મહાત્માજી બહાર આવ્યા. મહાત્માજીને કીધું કે મહારાજ, મને ભૂખ બહુ લાગી છે, જમવા આપશો? મહારાજ કહે છે ભાઈ જમવા તો મળે જ ને, આ તો અન્નક્ષેત્ર છે, અહીં કેમ જમવાનું ન મળે? તો મને જમવા આપો. બેસો. આસન આપ્યું, ત્યાં બેસાડ્યા. મહારાજ અંદર ગયા એટલે આ માણસને થયું કે એ થાળી લેવા ગયા. બપોરનો સમય હતો. મહારાજ અંદરથી આવ્યા, ગૌમુખી માળા લઈ અને ઓલાને કીધું કે લે ભાઈ, તારી થાળી તૈયાર થાય ને ત્યાં સુધીમાં એકાદ બે માળા ફેરવી લે. ઓલો માણસ ખીજાયો, હું અહીંયા માળા ફેરવા નથી આવ્યો, હું અહીંયા જમવા આવ્યો છું, મને ભૂખ લાગી છે. મહારાજ કહે છે પણ તારી થાળી આવે એટલી સમય સાવ નવરું બેસવું, એના કરતા બે નામ ભગવાનના લઈ લે, તારું શું બગડી જવાનું છે? પણ સાવ નાસ્તિક માણસ, કોઈ દિવસ ભગવાનમાં ક્યારેય માને જ નહીં. એને બહુ સમજાવ્યું મહારાજે. મહારાજ કહે છે ભાઈ, અમારા આશ્રમનો નિયમ છે નક્ષત્રનો કે અહીંયા જે માણસ બે માળા ફેરે ને એને જમવા દઈએ. ઓલો માણસ હામો ઊભો થઈ ગયો કે તો હું માળા નહીં ફેરું, જમવા નહીં આપો? હવે મહારાજ મુંજાયા કે જો જમવા આપી દઉં તો આશ્રમનો નિયમ તૂટી જાય, ન આપો તો ભૂખો જાય આવડવા. પણ મહારાજ અકડ રહ્યા જ કે ભૂખો જાય તો એક જાય ને, માળા ન કરે, ભગવાનનું નામ ન લઈને જમવા કેમ દેવું? અંતે એ માણસ ન માન્યો. થાળી આવે એટલી વાર નવરો બેઠો તો એને ભગવાનનું નામ ન લીધું, ન જ લીધું, નથી જમવું, જવા દો, ભૂખો વયો ગયો, ભગવાન નામ ન લીધું. આટલો નાસ્તિક માણસ હતો. ગયો બાર. સાંજના સમયે પૂજારી જ્યારે ભગવાનની આરતી ઉતારવા માટે મંદિરમાં જાય, ભગવાનની મૂર્તિ જરાક નિસ્તેજ દેખાણી. એટલે પૂજારીએ પરમાત્માને મન આમ પ્રાર્થના કરી, પ્રભુ આજે કોઈ દિવસ નહીં, આજે આ મૂર્તિ તમારી આટલી નિસ્તેજ કેમ, આવું શું થયું? ગર્ભિત શબ્દોમાં આકાશવાણી થઈ કે આજે મને જરા દુઃખ લાગ્યું છે કે મારા આ મંદિરના પરિસરમાંથી, આ અન્નક્ષેત્રમાંથી એક માણસ ભૂખો ગયો છે આજે. પૂજારી કહે છે મહારાજ પ્રભુ, અમે એને ભૂખો કાઢ્યો નથી. આપણા આશ્રમનો નિયમ છે કે બે માળા ફેરવે એને આપણે ભોજન દઈએ. હવે તમારું નામ લેવા તૈયાર ન થતો, તમારું નામ ન લઈને ભોજન કેમ મળે? ભગવાને બહુ સુંદર વાત કરી કે પૂજારી બાપા, એ તમારી પાસે કેટલા સમય માટે જમવા આવ્યો હતો? એક ટક માટે. બે માળા ન ફેરવી તમે એક ટક માટે ભોજન ન આપ્યું ને? ના, તમારું નામ લઈને ભોજન ક્યાંથી મળે? તો સાંભળો, એ માણસને યુવાન 40 વર્ષની છે, 40 વર્ષમાં એને એક પણ વખત મારું નામ નથી લીધું, છતાં મેં રોજ 3 ટાઈમ જમાડ્યો છે. ક્યારેય મારું નામ નથી લીધું, છતાં પણ મેં રોજ 3 ટાઈમ જમાડ્યો છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ નામ લેતો ભલે ન લેતો ભલે, પરમાત્મા સૌને નિભાવે છે. આ દુનિયામાં સૌને પરમાત્મા જ નિભાવે છે. મનમાં ક્યારેય અભિમાન ન રાખશો કે હું મારા પરિવારને નિભાવું છું, હું મારા પરિવારને જીવાડું છું, હું મારા પરિવારને આનંદ અપાવું છું. ના, આ બધું જ ઠાકોરજી કરી રહ્યા છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. તો એવા પરમાત્માને, એવા સત્યને અહીંયા ભગવાનને વંદન કર્યા કે જેમણે આ પૃથ્વીનું સર્જન કર્યું. સત્યની આરાધના કરીએ, સત્યથી મારો તમારો નાતો જુડે, માની સેવા કરે છે. આ સમયે ભગવાન આવ્યા અને ભગવાને કહ્યું કે મારે તમને મળવું છે. પુંડરીક મહારાજે કહ્યું કે અત્યારે મારી માની સેવાનો સમય છે, મારે તમારા માટે મળવાનો સમય નથી. તમારે મને મળવું હોય તો લ્યો આ ઈટ, એના પર ઉભા રહો, મારી માની સેવા પૂરી થાય પછી હું તમને મળી શકીશ. ભગવાન ત્યાં ઉભા રહ્યા ઈટ ઉપર, કારણ ઈટ આપવામાં આવી હતી એ પણ ભાવતી હતી. એટલે ભગવાન કહે છે હું ભાવનાઓનો ભૂખો છું, નહીં કે કોઈ તમારી સામગ્રીઓનો. તો આ હરિ પણ ક્યારે આવે? જ્યારે જીવનમાંથી હું હટી જાય,
હું હટી જાય એટલે હરિ પ્રગટી જાય. જ્યાં સુધી હું છે ત્યાં સુધી કશું જ આપણી પાસે નહીં રહે. જેની પાસે હું રાખ્યું છે ને એને બધાને ભગવાન ઉપાડી દીધા. તમે જુઓ, એક બહુ સારો મૂર્તિનો કલાકાર હતો. તમે જુઓ, તમને આમ સામે બેસાડે અને તમારી મૂર્તિ બનાવે અને તમને જો ઊભા રાખી દે સાથે, એટલે કોઈ એમ ન કહી શકે કે આ તમે નથી. એમ આ બેમાંથી કોણ છે ઓળખવા મુશ્કેલ થઈ જાય. હવે એકવાર થયું એવું, એનું મૃત્યુ આવતું હતું. એને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ આવે છે. એ માણસે 40-50 જેટલી પોતાના જેવી મૂર્તિ બનાવી નાખી. અને એ 50 મૂર્તિઓની વચમાં એવું ભરાઈ ગયું, સ્ટેચ્યુ જેમ, ન હલે ન ચલે, કાંઈ નહીં. ચિત્રકેતુ આવે છે, જોવે છે બધું, એને કઈ જીડો નહીં. એનું મૃત્યુનો સમય આવી ગયો હતો. યમરાજ પાસે પાછો ગયો. યમરાજ કે આવું બનતા છે? અરે પણ હા, એ 50 જણા એક સરખા છે. યમરાજ કે હોય જ નહીં. યમરાજે આવીને જોઈ ગયા, ક્યાંય મળે નહીં. આ યમરાજે ભગવાન નારાયણને કીધું. ભગવાન નારાયણ કે વાહ, બહુ થયું, લાવો હું જાઉં. ભગવાન નારાયણ એક સારા માણસનું રૂપ લઈને આવ્યા. બધી મૂર્તિઓ નામ જોવે છે. બોલો, તેમાં હંતાણો હતો. ભગવાને કીધું, ધન્ય છો ભાઈ આ કારીગરને. એક સરખી મૂર્તિઓ બનાવી, જરાય નખ શીખનો કેમ ફેર નહીં. આ કોણે બનાવી છે? ત્યાં બોલો અંદર થયો, હું મેં બનાવી. કે ઉપાડ લીધો સીધો. તારી જ રાહ જો. ત્યાં હું આવ્યો એટલે ઉપડી ગયું. હું આવ્યો એટલે ગયો. જીવનમાં હુંકાર હશે ત્યાં સુધી ક્યારે હરિ નહીં પ્રગટે. હું હટે અને હરિ પ્રગટે વાલા. પણ કે પ્રશ્ન કર્યો, બાપજી આ વ્યાસજીએ ભાગવતની રચના કરી, એને ભાગવત રચવા માટે કોણે એને પ્રેરણા કરી? દેવર્ષિ નારદે. તો નારદ એને મળ્યા ક્યાં? એમના આશ્રમની અંદર. આ કથા અમને કરો, સાંભળો. એક વખતના સમયે ઘણા બધા પુરાણોનું લેખન કર્યા પછી અને સાંભળે, એનો પ્રભુ ચરણમાં હોય વાસ. ભગવાન વ્યાસજીએ ભાગવતની રચના કરી. કલમ ભાગવતની ગોદમાં પધરાવી. પણ વિચાર આવ્યો કે આ ભાગવતજી હું કોને દઉં? મારો દીકરો તો જન્મતાની સાથે જતો રહ્યો છે. હવે આ ભાગવત ભણાવું કોને? અને જો આ ગ્રંથ આમને આમ પડ્યો રહેશે તો ગ્રંથની કોઈ કિંમત નહીં થાય. એટલે ભાગવતજીના 10મા સ્કંદના થોડા ઘણા શ્લોકોનું પઠન ભગવાન બાદરાયણે પોતાના આશ્રમમાં રહેલા એના શિષ્યોને કરાવ્યું છે. બાળકોને ભણાવ્યા છે. બાળકોને ભણાવીને એટલી આજ્ઞા કરી કે તમે જ્યારે જંગલમાં યજ્ઞ કાષ્ટને લેવા માટે, સમિધા લેવા માટે જાઓ, ત્યારે આ ગ્રંથના આ શ્લોકનું તમારે ગાન કરવું. પણ શ્લોકને અધૂરા ગાવા. રાત્રે ભગવાન સૂઈ જાય અને સવારે ભગવાન જ્યારે ઉઠે ત્યારે આપણે મંગળા આરતીના દર્શન કરવા જાય છે ને, ત્યાં ભીડ એમને નથી જામતી. પરમાત્માનો મંદિરનો ટેરો ખુલે અને પેલી નજર જેના પર પડે એનું ભાગ્ય સુધરી જાય છે વાલા. એટલે આગળ ઉભારી જાય છે આપણે. તો અર્જુનને કીધું તું માગ. હવે આ બાજુ દુર્યોધન ના પાડે, પેલી માગણી મારી. ભગવાને કીધું સાંભળી લો ભાઈ, મારી એક શરત પેલા સાંભળી લો. તમારે જેને જે માગવું માગજો. મારી શરત એ છે કે એક બાજુ મારી નારાયણી સેના છે અને એક બાજુ હું છું. પણ મારી પ્રતિજ્ઞા એ છે કે હું કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ જાતનું હથિયાર હાથમાં ધારણ નહીં કરું. હવે જે માગવું એ માગો. અર્જુનને પેલું માગવાનું કીધું. આ બાજુ દુર્યોધનનું હાફળો પાપડો થાય કે નહીં, આગળ નારાયણની સેના માગી લે. હવે આ કાંઈ હાથમાં હથિયાર લેવાનું તેનું કામ શું છે આપણે? અર્જુને કીધું કે પ્રભુ તમે કામ કરો, તમે મારા પક્ષમાંથી રહ્યો. તમે મારા પક્ષમાં રહ્યો. જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણને માંગ્યા ને, આ બાજુ દુર્યોધન ફૂલાઈ ગયો. હાશ, નારાયણની સેના મારી વાહ વધી. નારાયણની સેના લઈ અને દુર્યોધન ઘરે આવીને મામા શકુનીને કહે છે, મામા આ તો હું હારું કામ કરી આવ્યો. શું? અરે ઓલો મૂર્ખ અર્જુન, કૃષ્ણએ કીધું કે એક પક્ષમાં હું રહીશ ને એક પક્ષમાં મારી નારાયણની સેના રહેશે, પણ હું જે પક્ષમાં રહીશ ને હું હથિયાર હાથમાં ધારણ નહીં કરું. તોય મૂર્ખાએ કૃષ્ણ માંગ્યા અને હું નારાયણની સેના લઈને આવ્યો. ત્યારે દુશાસન બોલ્યો, તો મૂર્ખો તું છો, એ નહીં. આ બાજુ આ બાજુ દુર્યોધનને મામા શકુની એટલું બોલ્યા, આ બાજુ અર્જુન હજી બેઠા છે. એટલે ભગવાને કીધું, અર્જુન એલા તને પેલા માગવાનું કીધું, મારે હાથમાં હથિયાર લેવાનું નહીં
અને આ બાજુ નારાયણની સેનાથી તારા નારાયણ સેના માંગવાની હતી, તે મને માંગ્યો. માખણ માખણ બધું ઓલો લઈ ગયો દુર્યોધન. અને ત્યારે અર્જુન બહુ સુંદર વાક્ય બોલ્યા કે માખણ દુર્યોધન ભલે લઈ ગયો, પણ માખણ ચોર તો મારી પાસે છે. માખણ ચોર મારી પાસે છે, પછી શું ચિંતા છે? ભગવાન, તમારી પ્રતિજ્ઞા હતી, હું હાથમાં હથિયાર નહીં લઉં. આવી પ્રતિજ્ઞા મેં કરી પ્રભુ. ત્યારે તમે પ્રતિજ્ઞા તોડી નાખી હતી. જ્યારે હું પ્રતિજ્ઞા કરીને સવારમાં સૂર્ય ઉદય થયો અને યુદ્ધમાં આવ્યો અને એક પછી એક બાણની મેં વર્ષા કરી, ત્યારે તમે અર્જુન જ્યારે ઘવાઈ ગયો, તમારું અભેદ કવચ જ્યારે વિંધાઈ ગયું અને અર્જુનના હાથમાંથી જ્યારે ધનુષ બાણો પડવા લાગ્યા, રક્ષણ કઈ ભગવાન પધાર્યા. ત્યારબાદ ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે રાજગાદી આવ્યા અને વિદુરજી મહારાજ 36 વર્ષ યાત્રા કરી અને ફરી પાછા આવ્યા છે. વિદુરજી યાત્રાએ ગયા ત્યારે એક થેલો લઈને નહોતા ગયા, પૂરો એક થેલો નહોતો. તમે હસો છો કેમ? મને હસવું આવે. તમે સમજી ગયા એટલે મુબારક. ચાલો, તીર્થયાત્રા કરીને ફરી પાછા આવ્યા, એના સામૈયા થયા છે. એનું સ્વાગત કરીને ઘરે લઈ આવ્યા. મહારાજ ધૃતરાષ્ટ્રને એને ગાંધારીને મળે છે. ધૃતરાષ્ટ્રને ગાંધારીને કહ્યું, મહારાજ, હવે તમે આ સમયને મૂકો, ભોગ ભોગવાના બંધ કરીને હવે ભગવાનનું ભજન કરો. વિદુરના ઉપદેશને લઈ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી આ ત્રણેય ગંગાના કિનારે ચાલ્યા જાય છે ભગવાનનું ભજન કરવા માટે. આ દુનિયામાં બધું જ છૂટી જાય, પણ છેલ્લે સુધી મમતા ન છૂટેવાલા. આશાઓ, તૃષ્ણાઓ ન મટે ક્યારે. વૃદ્ધ થઈ જાય માણસ, કમરથી વાંકો વળી જાય, લાકડીના ટેકા વગર ચાલી ન શકે, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત ન હોય, છતાં પણ તૃષ્ણાઓ ન મટે ક્યારેય. અનિતિનું ઘરમાં આવે એટલે સાથે સાથે નીતિનું પણ લઈને વયું જાય છે. માટે અનિતિનું ઘરમાં ન આવે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. પરીક્ષિતના મનસ પર જ્યારે કળયુગ સવાર થયો અને ત્યાંથી નીકળે છે, શમીક ઋષિના આશ્રમમાં આવે અને શમીક ઋષિના આશ્રમમાં આવે. શમીક ઋષિ ધ્યાનમાં બેઠા છે, ખબર નથી. અને એ સમયે પરીક્ષિત રાજાને થયું, હું રાજા અને મારું એને અપમાન કર્યું, મને આવકાર ના આપ્યો. ઋષિના ગળામાં એને મરેલો સાપ પહેરાવ્યો છે. હવે આટલો જ્ઞાની રાજા હતો પરીક્ષિત, અને છતાં પણ એને આવું પાપ કર્યું શું કામ? તો પહેલી વાત, રાજાને રાજા હોવાનું અભિમાન આવ્યું. અભિમાન ગમે ત્યારે પાપ કરાવે. બીજી વાત, એના હાથમાં બાણ હતું, હાથમાં હથિયાર એવું હતું કે એને પાપ કરવાની વૃત્તિ થાય. એટલે તો કહીએ છે, જુઓ મહાપુરુષો હોય હાથમાં માળાઓ રાખે, નકર એ હાથમાં હથિયાર રાખે ના લે. ગામની અંદર કોઈ સંતો જ્યારે માગવા આવે, કઈ હાથમાં તમે જુઓ માળા છે ને એક બાજુના હાથમાં કઈ કાં તો એક કમંડળ હશે ને કાં તો એની ઓલી હાથમાં જોડી હશે, હાથમાં લાકડી નહીં હોય. કારણ તમારા હાથમાં જેવી વસ્તુ હોય ને એવો તમારો સ્વભાવ થઈ જાય. નથી અમુક અમુક જણા હાથમાં લાકડી લઈને નીકળ્યા હોય, ગામમાં કોઈ કૂતરું ન મળે તો એ છેલ્લી બાકી થાંભલામાં પછાડે, પણ પછાડે તો ખરો જ. કારણ કે વૃત્તિ એવી થઈ જાય આપણી, કાંઈ કારણ વગર થાંભલામાં પછાડે આ લાકડી. અને ઘણા તો પછાડી હોત હશે. તો એને રાજા હોવાનું અભિમાન હતું. કળયુગ છે એને કલહ કીધો છે. કળયુગ એટલે કલહ, કલહ એટલે ઝઘડો. આ કળયુગને એટલે કે ઝઘડાને નિવારવા માટેનું આ કળયુગ છે, એક વૃક્ષ છે, એને કાપવા માટેનું તો કહે છે કથારૂપી કુહાડો કળયુગના આ ઝાડને કાપી અને આપણને શાંતપના આપે છે. તો રાજાએ જ્યારે મરેલો સાપ પહેરાવ્યો એટલે એના લઈ લે શમીક ઋષિના પુત્ર શિંગી હતા, એને સાપ આપી દીધો કે મારા પિતાશ્રીના ગળામાં જેને મરેલો સાપ પહેરાવ્યો એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈને મૃત્યુ થશે. સાપ મળી ગયો. આ બાજુ પરીક્ષિત ઘરે આવે, માથા પરથી મુગટ ઉતાર્યો અને ભ્રમણા થઈ કે અમે શું કરી બેઠો, એક ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો. દરેક પરિસ્થિતિનો સામનો કરે, પોતાની ભૂલ થાય અને એ સ્વીકારી લે. આ દુનિયામાં આપણે બધું સ્વીકારી શકીએ, આપણે ભૂલ ન સ્વીકારી શકીએ, બધું સ્વીકારી શકીએ.
આપણી ભૂલ ન સ્વીકારીએ ક્યારેય, કારણ કે એમાં આપણું નાનપ થઈ જાય, આપણે નાના બની જઈએ. તો શૃંગીના શાપને લઈ અને એને ખબર પડી, ફરી પાછા શમીક ઋષિ પાસે આવે. શમીક ઋષિએ કહ્યું કે તમને શાપ મળી ગયો છે, હવે એમાં ફેર નહીં થાય, પણ તમે એક કામ કરો, તમે ભાગવતની કથા સાંભળો. પરીક્ષિત મહારાજ પોતાના ઉત્તરાધિકારી રાજા જન્મેજય આદિને રાજગાદી સોંપી દઈ ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠા છે. કોઈ જ્યારે ભાગવત કથા સંભળાવવા તૈયાર ન થયું, ગુરુ થવા તૈયાર ન થયું, ત્યારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈ અને આવ્યા. અને સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને મન ભગવાનમાં લગાડવું જોઈએ. ક્યારે આવીને મૃત્યુ ઊભું રહી જશે ખબર નહીં પડે સાહેબ. માટે પરમાત્માનું ભજન કરતા રહો, ઈશ્વરનું યજન કરતા રહો. મૃત્યુ ક્યારેય નોટિસ વગર આવતું નથી. અને બસ આપણા અને પરીક્ષિતના મૃત્યુમાં એટલો તફાવત છે, પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું, આપણું 7 દિવસમાં છે. રવિ પછી તો સોમ, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ 5મો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. 7 જ દિવસમાં આપણું બધાનું મૃત્યુ છે.